પછી ફરી ગુજરાતમાં ધૂણ્યું લઠ્ઠાકાંડનું ભૂત। બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બેના મોત। 1 વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડને કારણે 39 લોકોના મોત થયા હતા। આ ઘટના હજુ કોઈ ભૂલ્યું નથી। ત્યાં ગાંધીનગરના લીહોડા ગામે ફરી લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે, જેમાં કાળુજી ઝાલા અને વિક્રમ પ્રતાપસિંહ ઝાલા આ નામના 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 7 લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 4 લોકોની તબિયત હજુ પણ ગંભીર છે। દારૂ પીધા બાદ મોત થતા નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે, તો બંને મૃતકોના પરિવારમાં માતમનો માહોલ છવાયો છે। કાલે તો એ સારા જ હતા। સાંજે આખો દિવસ પતંગ ચગાવી, પછી સાંજે 5 વાગે એવા ગામમાં ગયા, અને ગામમાં ગયા પછી પીધા પછી અચાનક જ એ ઢળી પડ્યા। ઢળીને ઘરે લાવ્યા, અને ઘરે લાવીને ઉતારે પછી તરત જ એમને ગળું સૂજી ગયું, અને તરત જ વાતો કરતા કરતા જેવા એક્સપાયર થઈ ગયા। ઘટના એવી સામે આવી છે કે એક બુટલેગરને ત્યાં ગત રાત્રિના 9 થી વધુ લોકોએ દારૂ પીધો હતો, જે બાદ 2 વ્યક્તિની તબિયત વધુ લથડી હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય અસર થઈ હતી, જેથી પહેલા તેમને દહેગામ અને ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે દારૂને કારણે મોત થયાની આ પહેલી ઘટના નથી। લીહોડા ગામમાં અત્યાર સુધીમાં દારૂને કારણે 12 લોકોના મોત થઈ ચૂક્યા છે, અને ગામની આસપાસ ધૂમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। જો પોલીસને તો હું છેલ્લા 5-6 વર્ષથી રજૂઆત કરતો આપણા બીટના જમાદાર અમારે કહેવું જોઈએ। અમે ખાસ કરીને મૂળ સ્થળ ખરું બીટના જમાદારો હોય, અને એમના થ્રુ જ આ બધું થતું હોય છે, એટલે આપણે બીટના જમાદારોને વાત કરી શકતા હતા કે ભાઈ આ ગામમાં દારૂના અડ્ડા તમે બંધ કરાવો, કે મારા ગામમાં અત્યાર સુધીમાં 12-13 જણા દારૂ પીને મરી ગયેલા છે, અને અચાનક આ બનાવ બન્યો એટલે પછી મેં વિચાર્યું કે મારે સારું આ તો વધુ જ જયું। એક દિવસ મેં રાતે જમાદારને ઉભા રાખ્યા, ભાઈ કેમ આવ્યા છો, તમારી ડ્યુટી ક્યાં છે? તો વગર ડ્યુટીએ રાતે 12 વાગે 1 વાગે હપ્તા લેવા આવવું। એટલે મેં કહ્યું ભાઈ આપણા પન્નાનામોરા ગ્રામ પંચાયતથી આગળ ઓગણવાડી આવેલી છે, અને ઓગણવાડીના આગળ છેલ્લા 7 વર્ષથી અડ્ડો ચાલી રહ્યો છે, પણ આજ સુધી કોઈને ધોન દોરી નથી। લઠ્ઠાકાંડની આ ઘટના સામે આવતા જ રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડતા થયા છે। પોલીસે આ ઘટના બાદ કેટલાક લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે। જો કે આ કેસમાં પોલીસ લઠ્ઠાકાંડ ન થયાનું રટણ રટીને મુદ્દાને દબાવવા માંગતી હોય તેવું પણ લાગ્યું। કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી, અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો હતી આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી, અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। 2 લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું। પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે। એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ, એના એક તો કારણ ये હોઈ શકશે કે અગર ખાલી પેટ ઉપર કોઈ दारू पिया હશે, અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है। હજુ ખેડામાં ઝેરી સિરપને કારણે જે મોત થયા તે મુદ્દે તપાસ ચાલી રહી છે। ત્યાં લીહોડા ગામે ફરી ઝેરી દારૂને કારણે મોતની ઘટના સામે આવી છે, જેને લઈને રાજ્યમાં દારૂબંધીની વાતો કરતી સરકાર અને દારૂબંધીનો કડકપણે અમલ થતો હોવાની વાતો કરતી પોલીસના દાવાઓ ખોખલા સાબિત થયા છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।